હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ ગુજરાત સ્ટડી યુટ્યુબ ચેનલની આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું એલઆરડી 2026નું ફાઇનલ આન્સર કી આવી ગઈ છે, જેની અંદર આપણે વાત કરીશું. સૌ પ્રથમ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો જે ગણિતના અંદર જે 3 પ્રશ્નો હતા, જે મેં અગાઉ પણ વિડીયો બનાવેલો હતો કે આ ટકાવારી 105 થાય છે અને આ પ્રશ્ન રદ કરવામાં 100% આવશે. જેના આધારે તમે જોઈ લો ફાઇનલ આન્સર કીની અંદર 105% લઈએ એના આધારે જવાબ 3 ક્વેશ્ચન રદ કરવામાં આવ્યા છે. પ્રશ્ન નંબર 18, 19, 20 તમે જોઈ શકો છો અહીં કે ક્વેશ્ચન 3 રદ કરવામાં આવ્યા છે ફાઇનલ આન્સર કીની અંદર. જે માસ્ટર કીની અંદર યોગ્ય 100% લઈને ગણવા જતા એ બી એ રીતે જવાબ આવતા અહીં નોંધ બધાને કોઈ પણ વિદ્યાર્થી મિત્રએ ઈ ઓપ્શન સિલેક્ટ કર્યો છે અથવા કોઈ પણ ઓપ્શન અહીં સિલેક્ટ કર્યો છે, બધાને મળવાપાત્ર માર્ક્સ રહેશે. એટલે કે આ 3 માર્ક્સ દરેક વિદ્યાર્થી મિત્રોને ગ્રેસિંગ તરીકે મળશે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગણિતની અંદર બ્રેકિંગ ન્યૂઝ 3 પ્રશ્નો કેન્સલ કરવામાં આવ્યા છે ફાઇનલ આન્સર કીની અંદર. હવે આપણે નેક્સ્ટ વાત કરીશું. આ ફાઇનલ આન્સર કીની અંદર તમે જોઈ શકો આ પ્રશ્નો રદ કરવામાં આવ્યા છે, જેના આધારે દરેક વિદ્યાર્થી મિત્રને 3 માર્ક્સ રેસિંગ તરીકે મળશે. જે પણ વિદ્યાર્થીઓના અગાઉ જવાબ સાચા હતા અથવા તો ખોટા હતા, દરેકને માર્ક્સ મળવાપત્ર રહેશે. જ્યારે આપણે એ રીતે વાત કરીએ કે બીજા આન્સર કીની અંદર શું સુધારા થયા છે, તો ટોટલ 3 ક્વેશ્ચન રદ કરવામાં આવ્યા છે. જ્યારે એક ક્વેશ્ચનની અંદર 2 જવાબ આપવામાં આવ્યા છે. એ જ રીતે એક ક્વેશ્ચનની અંદર ઘણો બધો ચર્ચિત હતો, જેમાં ઘણા બધી અરજી થયેલ હતી, પરંતુ તેની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થયેલ નથી. આમ કુલ 3 પ્રશ્ન રદ થયેલ છે ફાઇનલ આન્સર કીની અંદર. અને તમે સ્ક્રીન પર જોઈ શકો છો બીજા નંબરની ક્વેશ્ચનની અંદર એક આ છે, નીચેના પૈકી કઈ વાવની 2 કૂવા છે, જેની અંદર અગાઉ છે એ બાય હરિની વાવ જવાબ આપવામાં આવેલ હતો, જે 168 નંબરનો ક્વેશ્ચન છે. પરંતુ અહીં ભરતી બોર્ડ દ્વારા ફાઇનલ આન્સર કીની અંદર બી બાય હરિની વાવ અને અડાલજની વાવ એમ બંને જવાબો સાચા આપવામાં આવેલ છે. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જેને પણ બી અને સી બંને ઓપ્શન ટિક કરેલ છે, તે બંને ઓપ્શન દ્વારા બંનેના જવાબ સાચા ગણવામાં ભરતી બોર્ડ દ્વારા ગણવામાં આવ્યા છે. એ જ રીતે વાત કરીએ આપણે 3 અગાઉ ક્વેશ્ચન કેન્સલ કર્યા અને આ ક્વેશ્ચનની અંદર 2 જવાબ ભરતી બોર્ડ દ્વારા આપવામાં આવેલ છે. એ જ રીતે આપણે વાત કરીએ ત્યાં સુધી અમારી @ગુજરાત સ્ટડી યુટ્યુબ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો. ગુજરાતમાં સૌપ્રથમ ફાઇનલ આન્સર કી અપડેટ આપવા બદલ અમારી ચેનલને શેર પણ જરૂર કરજો. અને આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઇક પણ જરૂર કરજો અને કોમેન્ટમાં જણાવજો ફાઇનલ આન્સર કીમાં આ સુધારા તમને યોગ્ય લાગ્યા કે નહીં. હવે આપણે નેક્સ્ટ વાત કરીશું. બીજો એક પ્રશ્ન હતો જેની અંદર ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કહી રહ્યા હતા કે આના અંદર બદલાવ થશે, જેમાં અલગ અલગ ગુજરાતની સાઇટની અંદર અલગ અલગ જવાબ આપવામાં આવેલા હતા, પરંતુ ફાઇનલ આન્સર કીની અંદર ગુજરાત ભરતી બોર્ડ દ્વારા કોઈ પણ પ્રકારનો બદલાવ કરવામાં આવ્યો નથી. અહીં જોઈ શકો ગુજરાતમાં સૌથી ઊંચો ધોધ કયો છે, જેની અંદર 4 ઓપ્શન હતા. એ હતો હાથની માતાનો ધોધ, બી હતો ઝાંઝરી ધોધ, સી હતો નિનાઈ ધોધ, ડી ગિરમાર ધોધ. અહીં સાચો જવાબ ભરતી બોર્ડ દ્વારા ડી ગિરમાર ધોધ આપવામાં આવેલ છે. આમ કોઈ ફેરફાર આ પ્રશ્નની અંદર થયેલ નથી, પરંતુ ઘણી બધી અરજીઓ કરવામાં આવી હતી. અલગ અલગ ગુજરાતની ઓફિશિયલ સાઇટ ઉપર બંને જવાબ આવતા હતા, હાથની માતા ધોધ અને ગિરમાર ધોધ, પરંતુ અહીં ભરતી બોર્ડ દ્વારા ગિરમાર ધોધ સાચો આન્સર યોગ્ય ગણવામાં આવ્યો છે. હવે આપણે નેક્સ્ટ વાત કરીએ કે એક વધારે ચર્ચિત પ્રશ્ન હતો, જે મિત્રો હતો એની બેસન્ટ વાળો, જેની અંદર હું તમને સ્ક્રીન ઉપર બતાવીશ કે એની બેસન્ટની પ્રશ્ન સુધર્યો છે કે એમના એમ સી ઓપ્શન જે એ બી બંને જવાબ આપવામાં આવ્યા છે. અગાઉ તમે જોઈ શકો આ 3 ક્વેશ્ચનની અંદર 3 ક્વેશ્ચન ગણિતના કેન્સલ એટલે કે રદ કરવામાં આવ્યા છે. દરેકને મળવાપાત્ર માર્ક્સ 3 માર્ક્સ રહેશે. એ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે 189 નંબરનો ક્વેશ્ચન હતો, ખાલી જગ્યાએ હિન્દમાં આવીને થિયોસોફિકલ સોસાયટીનું કાર્ય ઉપાડી લીધું. જેની અંદર તમે જોઈ શકો છો હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો હિન્દમાં આવીને થિયોસોફિકલ સોસાયટીનું કાર્ય ઉપાડી લીધું. તો એ કર્નલ આલ્કોટ બી એલેસ્ટિક દ્વારા સીએમ બંને જવાબ સાચા આપવામાં આવે, પણ ઘણા બધા જેમ મેં પણ કીધું હતું કે આની અંદર એની બેસન્ટ જવાબ આવે, પરંતુ ફાઇનલ આન્સર કી ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું, જેમાં સી, એ અને બી બંને જવાબ આપવામાં આવેલ છે. મારા મત મુજબ એની બેસન્ટ જવાબ સાચો આવવો જોઈએ, કારણ કે એનસીઆરટી જીસીઆરટીની અંદર આ ફેક્ટ બેઠો જવાબ હતો, પરંતુ હવે ભરતી બોર્ડ જે નક્કી કરે એ ખરું. હવે ફાઇનલ આન્સર કી આવી જઈ છે, તો હવે સાથે 1-2 દિવસમાં લગભગ ક્યાં તો આજ રાત સુધીમાં સ્કોર બોર્ડ પણ આવી જાય. થેન્ક યુ સો મચ.